હેલો ફ્રેન્ડ્સ, આજે તો આખું કચ્છી વર્કથી છે તો ભરેલું બ્લાઉઝ છે. આજે આપણે બજારમાં છે તો બધું જ આપણને કચ્છી સ્ટાઇલમાં મળી જાય છે, પરંતુ તે મશીનથી 2 કલાકમાં બનેલું પ્લાસ્ટિકના અરીસાવાળું વર્ક હોય છે. તો આજે આપણે જોઈશું કે સાચી કચ્છી ભરતકલા એમ કે કેવી હોય છે. જેમ કે ક્રિષ્ના હેન્ડવર્ક એકેડેમીમાં અમારા કારીગરો એક એક ટાંકો હાથે ભરે છે, એક એક અરીસો હાથે જડે છે. આ ફાસ્ટ ફેશન નથી, પરંતુ આ સ્લો આર્ટ છે. ફેબ્રિકની વાત કરીએ તો એ પણ છે તેમ કે 100% પ્યોર કોટનનું છે તેમ કે કાપડ છે. વર્કની વાત કરીએ તો આમાં છે તેમ કે કચ્છી વર્ક છે તેમ કે કરેલું છે. તેમાં પણ છે તેમ કે 12 પ્રકારના અલગ અલગ છે તેમ કે દોરાનો ઉપયોગ કરી અને આ વર્ક છે તેમ કે બનાવેલું છે. તમે ચેઇન સ્ટીચ જુઓ, એ પણ છે તો એકદમ બારીકાઈથી બનેલી છે. એક જ સરખી ચેઇન તમને જોવા મળશે. પછી જોઈએ તો એમ કે આ જે આભલા છે તે પણ છે તો એમ કે રિયલ કાચ છે. તમે જોઈ શકો છો એ એકદમ છે તો એમ કે રિયલ કાચની જેવા ચમકે છે, અને તેની ફરતી આ બધી કિનારી છે તેમ કે હાથથી પાકી કરેલી છે. એટલે છે તો આ કાચ છે તો એમ કે ક્યારે પણ છે તો નીકળશે નહીં. આ બ્લાઉઝ તમે જોઈ શકો છો. આ ફક્ત નવરાત્રિ પૂરતું જ નથી. આ બ્લાઉઝ છે તો તમે એમ કે હેવી ચણિયા સાથે પહેરશો ને તો ટ્રેડિશનલ લાગશે, અને જીન્સ સાથે પહેરશો તો આ વેસ્ટર્ન જેવો છે તો એમ કે લુક આપશે. અમારી જે ક્લાયન્ટ છે તે આ બ્લાઉઝ પહેરે છે ત્યારે એને બધા પૂછે છે કે આ ક્યાંથી લીધું છે, કે કોની પાસે વર્ક કરાવેલું છે, કારણ કે હાથનું ફિનિશિંગ જ અલગ હોય છે. સબસ્ક્રાઈબ કરો આવી કચ્છી વધુ કળા જોવા માટે. ક્રિષ્ના હેન્ડવર્ક એકેડેમીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે તો એમ કે ના ભૂલતા. થેન્ક યુ.